સુરતમાં લૂંટની ઘટનાઓ બનતા ચકચાર મચી ગઈ હતી। વાત એમ છે કે કેમ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા શિવરત્ન અને અંકિત નામના બે સગા ભાઈઓના ભાગળ રસ્તા પાસે આવેલા એક આંગણિયા પેઢીમાં ₹35 લાખની રોકડ રકમ લઈ નીકળ્યા હતા। તેઓ પોતાના ટોયોટા ફોર્ચ્યુનર કારમાં સવાર થઈને કીમ તરફ જવા રવાના થયા હતા। જોકે આ ભાઈઓ અજાણ હતા કે જે ક્ષણે તેમને આંગણિયામાંથી બેગ ઉપાડી હતી ત્યારથી 4 શિકારીઓ તેમની પાછળ લાગી ગયા હતા। લૂંટારો અને આંગણિયા પેઢીઓ છે તેમનો પીછો શરૂ કર્યો। ફોર્ચ્યુનર કાર રામનગર 4 રસ્તા અને મોરાભાગરની વચ્ચે આવેલા પ્રકાશ મોબાઈલ સ્ટોર પાસે પહોંચી ત્યારે બાઇકમાં પાછળથી આવેલા બે શખ્સોએ જાણી જોઈને ટક્કર મારી હતી। કારને નુકસાન થતાં શિવરત્ન અને અંકિત નીચે ઉતર્યા। આ તકે બાઇક સવારો લડાઈ શરૂ કરી દીધી અને એવો ઢોંગ કર્યો હતો કે તેને ગંભીર ઈજા થઈ। બંને ભાઈઓ વાતોમાં આવી રીતે ગૂંચવી નાખ્યા કે તેમનું ધ્યાન કાર પરથી હટી ગયું। જ્યારે બંને ભાઈ અકસ્માતના મામલે દલીલો કરી રહ્યા હતા ત્યારે જ પૂર્વ આયોજિત કાવતરા મુજબ અન્ય બે લૂંટારો એક્ટિવા પર હેલ્મેટ પહેરી ઘસી આવ્યા હતા। એક લૂંટારો એક્ટિવા પર તૈયાર ઉભો રહ્યો હતો અને બીજો એક લૂંટારોએ ફોર્ચ્યુનરની ડ્રાઈવરની સીટની પાછળનો કાચ પથ્થર કે અન્ય હથિયારથી તોડી નાખ્યો હતો। રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રામનગર 4 રસ્તા પાસે એક લૂંટની ઘટના બનેલ છે, જેમાં હકીકત એ પ્રકારે છે, ફોર્ચ્યુનર ગાડીમાં અંકિત પુનિયા નામના વ્યક્તિ દ્વારા આંગણિયામાંથી પૈસા ઉપાડી અને કીમ ખાતે પોતાના રહેઠાણ તરફ જઈ રહેલ હતા। એ દરમિયાન એક મોટરસાયકલ ચાલક ફોર્ચ્યુનર ગાડી સાથે અથડાવી અને માથાકૂટ કરેલ અને એ દરમિયાન ડ્રાઈવરનું અને ડ્રાઈવર સાથે રહેલ ફરિયાદીના ભાઈનું ધ્યાન એ તરફ ખેંચેલ। આ વાતચીત દરમિયાન અને રકઝક દરમિયાન પાછળના ભાગેથી આવી અને એક એક્ટિવા ચાલક બે સવારીમાં જે હતા, જે એક્ટિવા પર આવેલા બે લોકોએ પાછળના કાચને તોડી અને પાછળ મૂકવામાં આવેલ આંગળિયામાંથી ઉપાડેલ પૈસા લઈ અને ફરાર થઈ ગયેલ છે। આ સમગ્ર ઘટનાની જાણ થતાં સુરત શહેર પોલીસ દ્વારા ઘટનાને અંજામ આપનાર આરોપીઓની શોધખોળ ચાલુ છે। હાલમાં ક્રાઇમ બ્રાન્ચ, સુરત ક્રાઇમ બ્રાન્ચ, ઝોન એલસીબી તેમજ રાંદેર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આરોપીની ઓળખ કરવા તેમજ આરોપીને પકડી પાડવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે। કુલ રકમ જે પ્રાથમિક ધોરણ પર જણાવવામાં આવેલ છે ફરિયાદી દ્વારા, તે મુજબ ₹35 લાખ આગળ ખાતે આવેલ આંગણિયા પેઢીમાંથી ઉપાડેલ અને આ રકમ જે છે એ ફરિયાદી જે છે કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ હોય તેના વ્યવસાયિક કામ અર્થે આ પૈસા ઉપાડેલ હોવાનું પ્રાથમિક તબક્કામાં જણાવવામાં આવેલ છે। સીસીટીવીમાં જે બાઇક સવાર તેમજ એક્ટિવા ચાલકોની આઈડેન્ટિફિકેશનની કાર્યવાહી હાલ ચાલુ છે અને ટૂંક સમયમાં આ દિશામાં પોઝિટિવ રિઝલ્ટ આપવામાં આવશે। કાચ તૂટવાની સાથે તેણે અંદર રાખેલી 35 લાખ ભરેલી બેગ ઉપાડી અને એક્ટિવા પર બેસી ફરાર થઈ ગયા હતા। ચોરીની જાણ થતાં જ બંને ભાઈ લૂંટારો પાછળ દોડ્યા હતા, પરંતુ પકડમાં ન આવતા જ એક ભાઈ પરત આવ્યો અને ફોર્ચ્યુનર લઈને એક્ટિવાની ફિલ્મી સ્ટાઇલમાં પીછો કર્યો, પરંતુ સાંકડી ગલીઓ અને ટ્રાફિકને લાભ લઈ એક્ટિવા સવાર લૂંટારો આંખના પલકારે અદૃશ્ય થઈ ગયા। પોલીસને પ્રાપ્ત થયેલી સીસીટીવી મુજબ લૂંટારાએ ચહેરો છુપાવીને હેલ્મેટ પહેર્યું હોવાનું સ્પષ્ટ દેખાય છે। જે રીતે તેણે ગાડીનો કાચ તોડ્યો છે, સ્કૂટી બેગને લઈ ભાગ્યા તે જોતા આ કોઈ રીઢા ગુનેગારની ગેંગ હોવાનું આશંકા વ્યક્ત કરાઈ રહી છે। પોલીસે આ ફૂટેજના આધારે વિવિધ રસ્તાઓ પર કેમેરા ચેક્સ કરવાનું શરૂ કર્યું છે, જેથી લૂંટારો કયા રૂટ પર ભાગ્યા તેની ચોક્કસ માહિતી મળી શકે। હાલ તો પોલીસ કાફલો આ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।